નવા વર્ષનો પહેલો ફોન આવે. હેલો. બધાને હેપી ન્યૂ યર. હા ચાલો ઓકે બાય. અરે ઉભા રહો હવે શું? હા બોલ. મારે બધાની સામે છે ને તમને ઉઘાડા પાડવા છે. રેડિયો છે તાતી થાય કર લે. એવું ફિઝિકલી નહીં કહેતા એ એટલે વાતમાં પાડશે એમ. તો બીજું હું હલો, હા બોલ. આ માણસ છે ને બિલકુલ હેલ્થ કોન્શિયસ નથી. ચાલુ કર્યું. પણ એમને છે ને કાકી સવારે વહેલા ઉઠવાનું કહો. ઉઠી જ જાય છે 6 વાગ્યાના. તારે જો પણ પછી છે ને 8 વાગ્યા સુધી રજાઈની બહાર જ નથી નીકળતા. આવું કેવું લા આમથી આમ રજાઈની અંદર છે ને પડખા ફર્યા કરે. બોલ. આવું બધું કરો છો? અને આમાં શિયાળાના શાસ્ત્ર પ્રમાણે એવું છે. ઓ હેલો, શું શિયાળાનો શાસ્ત્ર એટલે? છે શિયાળાનું શાસ્ત્ર છે? એ તારા વાંચવામાં નહીં આવ્યું હોય પણ છે. લા કાકા હું ચૂપ રહે. શિયાળાના શાસ્ત્ર પ્રમાણે એમ કીધું છે કે 6 વાગે ઉઠ્યા પછી હા 8 વાગ્યા સુધી રજાઈમાં આમથી આમ પડખા ફરવા હા. એ મોર્નિંગ વોક માનવામાં આવશે. આવું કોણ કહે છે? શિયાળાનું શાસ્ત્ર છે. આ બધું ક્યારે બહાર પડે છે? હું તને આપીશ. જો એમાં કેવું લખ્યું છે, ભગવાને દરેકને કેટલા શ્વાસ લેવાના છે એ નક્કી કરીને જીવન આપેલું છે. હા બરાબર. નક્કી થયેલા શ્વાસથી વધારે એક પણ શ્વાસ લેવાતો નથી. બરાબર. હા બરાબર. હવે તમે શિયાળામાં મોર્નિંગ વોકિંગ કે પછી જોગિંગ ને એવું બધું કરવા જાઓ ને તો ઝડપથી શ્વાસ લેવા પડે. બરાબર. બરાબર. એટલે ઝડપથી શ્વાસ વપરાઈ જાય કરેક્ટ. તો પછી શું થાય, લાંબુ જીવન ટૂંકું થઈ જાય. હવે તને એવું છે કે હું એલો જતો રહું? ના ના, એવું મેં ક્યાં કીધું? તાબાજી તું આખું શાસ્ત્ર વાંચ. હું તને બહુ ડિટેલમાં લખીશ બધું. એમાં ગોદડામાં પડી જ રહેવાનું એવું બધું છે ડિટેલમાં. આ મને શાસ્ત્ર જોઈશે હો. આપીશ હું તને એપ્રિલ મે માં આપી દઈશ. તો લખવું પડશે ને મારે. હલો. આ પતી ગયું. ચાલ હવે મૂકી દે. ગિલિન્ડ